ભાઈ પેટ્રોલ ની ડીઝલ ની ફૂલ અબાવ બાકાજી કે દાયરા રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં અમી पे એકદમ મજામાં ને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો મિત્રો અટાણે હી આપણે ટૂંકમાં તબેલાનું આખું કામકાજ કરી લીધું, દવાઈ ગયું ને નીર નખાઈ ગઈ ને એવા આપણે નીકળવાનું છે મિયારમાં અડીદ વાટવા હતું। હાલો તો વિડીયોમાં બન્યા રહીજો ને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો કે મજૂરનો તો હે ને 2-3 જણાનો મેળ આવ્યો, બાકી તો મેળ નહોતા આવ્યો એટલે કરના હે 4 જણા અમે ઘરના ને બાકી 2-3 મજૂર જે કંઈ આવે એ વાટવાની શરૂઆત કરીએ। જુઓ કે અડીદમાં તો વાટવામાં કેવો ઉકેલ થતો હોય ને કેટલાક નીકળતા હોય, હાથ પડે તો ખબર પડે, કારણ કે આપણે તો પહેલી ફેરી છે એટલે કંઈ ખ્યાલ નહીં। તે જોવો નીણ નાખે પણ દુખેડો સીડ્યો, એમાં થોડું ગોડેન રાખ દઈ ને એટલે તો હું મારી માં અને રીતિ અમે નીકળે ગા અને તડીકો હે ને ભાઈ ભૂકા કાઢવાનું છે, એમાં તો હાલી જ નહીં। જોવો કે વાઢવા જ પડી છે અટાણેથી, ટૂંકમાં એવો તડીકો લાગે કે એની વાત જવા દો। અને મારા બાપો હે ડેરીનું પૂરું કરે ને પછી આવી છે। હાલો તો ભાઈ અડીદી જો કે પાકેગા, અહીં ભેગાથી પાકેગા કે કાં હોય આગળ અડધામાં છે ને બહુ ટૂંકમાં પાકેગા, ઓલી ગામમાં તો જશે લીલેરા છે। હાલો તો એવું ભગવાનનું નામ લઈને કરીએ ચાલુ। હે હા, આ 3 ક્યારા છે ને ટ્રાય કરવા પારવા આવ્યા હતા, એટલે આમાં છે ને હિંગ પણ વધારે છે, એટલે જો ત્યાંથી છે ને ઘાટા ક્યારામાંથી ઓછી છે। આ 3 ક્યારા પૂરા નાથી આ જોરિયો ચોથો ચાલુ થાય। જો આમાં તમને એટલી હિંગુ નહીં દેખાય। હાલો મારે મેં શરૂઆત કરી દીધી। હા લાલ રીતિ વરી ગયો કામ થાય માં આ નોખા પાથરા કરી જાવ હુકાઈ વેલે રાત પછી પાછા માંડવીનું તૈયાર વેલેરું થતું થાય નીકળે તો। ઓહો હો રીતિને તો જોવો આખણે 11 વાગવા દે કામ થાય રીતિ હે। હાલો તો વળી જો ભાઈ વાઢવાનું ચાલુ છે અને હાંજ પડી છે ને તો અડધાક નીકળી છે। હા મંડપમાં જાઉં તો ડાયરેક્ટ અડીદ વાટવામાં આવવું પડ્યું। રીતિ ને હે ને વિશાળ એક નેત મેળ આવતો જો વાહે રે ગઈ આપીને ના 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 એમાં એવું હતું કે વા અમે ઓલી કેમ પૂગ્યા ને જોરિયામાંથી પાથરો ફરેગલ છે નથી ભાઈ કે હાર્યું બદલે કાં તા બે હારો હાર્યું હતા ને કે આમાં તું મોર થઈ જાતો કાં રીતિનું એ કેવું હતું કે હારમાં છે ને કે વધારે એલું છે ક્યારો અડધાથી વધારે મારે લેવો પડે તા આ એ મારે માની લેવા લાગે, કાં છે કે મારી મા તા વાઢે ને થકતા રીતિ પાસે મારી માની ટેકો દે સમજાવે અહીં। અટાણે એસી વાળો લેબ સાંભળે રીતિને, બીજું કઈ ને એસી વાળો કોમ્પ્યુટર લેબ સાંભળે પૈસા આઈટર થાય ને કે નહીં થાય। હાલો તો એવું છે ને ભાઈ ચા પીવા બેઠા હતા ને મોલ લેવ્યા કરે। આ તારે ઉતારવું હોય તો થોડાક જાવ તો જાચડી જાય જો મજા આવે આવતો સાસ ખાઈ જા કરતા હવે બંધ ઓલા કેટલો આવે એ લે
रिद्धि मजाમાં હા એવું અમે ભાગ્યા ને રીધી જાય મારા બાપાને તેડવા હાલે ને આવે આપણે હે ભીહું દવા વર્ગે જઈએ હાલો આરતી હે લગભગ ભીહું તો દવેલી હતી આખી દવેલી હતી એક બાકી છે ને કુંઠી હાલો પાણી પીએલા હું ખીચડી સંભારો લોટ બાંધી લીધો બધું હા ભાઈ ડીઝલ ની લાઈન હે બહુ મોટી ઓહો ભાઈ બે બાજુ એટલી મોટી લાઈન હે કે એની વાત જવા દો આગળમાંથી ભાઈ એવડી ને એવડી લાઈન હે ને છેટ ઓલા છેડા સુધી બસ સ્ટેન્ડ સુધી બહુ મોટી લાઈન હે આગળમાં ભાઈ કિનિયાની લાઈન છે બે બાજુ આ દૂધના કેન હે ને ડીઝલમાં ભાઈ ભાઈ પેટ્રોલ ની ડીઝલ ની ફૂલ અબાવ બાકાજી કી ફૂલ ટ્રાફિક છે ભાઈ હા હા એક જ મિનિટ ભાઈ ટ્રાફિક એવડી છે કે એને વાત જવા દો 2 કિલોમીટર સુધીની લાઈન છે આપણે તો ભાઈ લાઈનમાં ઉભા ને રાતના 11:30 વાગ્યા ટ્રાફિક તમે જોવો એટલી ને એટલી છે ઓછી નથી પડતી એનું કારણ છે કે આજુબાજુના એરિયામાં કાંઈ ડીઝલ ને તમારા આંતરોલીમાં જ ડીઝલ છે ભાઈ ટ્રેક્ટર ડીઝલ તો ભરાઈ જાય પણ પાછા નીકળતા ને તો એટલી ટ્રાફિક છે હા ભાઈ જો આ રીતની હાલી છે ક્યાં કરી જાય લાઈન જોવો છે ટાપો ટાઈપમાં પડી જ આવે 112 આવી ભાઈ જો એ રીતની કન્ડિશન છે અટાણે પેટ્રોલ ડીઝલની